તારી. હલો હા આખું આપણું બાઈક હમું થઈ ગયું. એન્જિન નો ખર્ચો પણ ચોથી હોય હમણાં બાઈક લાવે તમને 2-3 વર્ષ થયા ખર્ચો એમ. હા હા તો વાંધો નહીં હું આવું છું. તમે એમ કરો હાલ એમને કોઈ અડતા નહીં. હું આવું ને એટલે જોઈને બધો ખર્ચો હા હમું કરાવીએ. હા હા હમણાં હું આવું થોડી વારમાં જ. હા હા લે આ તારી હજી તો બાઈક લાવી 2 વર્ષ છે પાછો ખર્ચો. હવે જવું છે મસ્ત રિક્ષામાં જવું ને તો એમાં હું ભાડું વધારે લેવા મળે. હવે પાછા વિચાર થોડો આગળ જઈને. ઓરે મારો દીકરો ખરેખર ચો પડી રહ્યો છે. મારા દીકરાના આજ તો કમ્પ્લીટ લૂસી બુસી કમ્પ્લીટ કરી દે આવશે. કશો વાંધો નહીં. એ મત મારો દીકરો દીકરો મારો છેપટ થઈ ગયો લ્યા. કમ્પ્લીટ થઈ જાય નવો ચક્કા આટ્યો. પાટણ જવાનો જુગાડ તો થઈ ગયો. હવે ગોબરાજીનું એક્ટિવા લઈ અને પાટણ જતા આવું. હા હવે ચમક્યો. હા ગોબરાજી હા કેવું મજામાં? હા મજામાં. આવું કરો. હા આમાં દીકરાને બૈડો કરું. શું કરો? દીકરા લુખું દીકરો છો? હા આરો મારો દીકરો ચમ ભલા પોળા વાત કરો. દીકરો તો એટલે આ દીકરો એમ? હા આરો મારો હા તો મને એમ કરો થોડી વાર આપો તમારા દીકરાને. હું પાટણ જઈને આવું. પેલું મારું બાઈક હમું કરો નહીં આપ્યું હા તો એક જઈને આવું ને પૈસા આપીને આવું ભાઈને. એટલે તમે જો વાપડો હા ગામમાં જતા રહો બસ સ્ટેન્ડે આપણો રિક્ષાઓ ઘણી રિક્ષા હા. બેન ઉપડી જોહડ મને રિક્ષાઓ તો તો- કેવા બનાવવાની ગોબરાજી રિક્ષાઓ તો બહુ ભરાઈ પણ આપણે રિક્ષાઓ કરી ખબર આપણા દરવાજે ઉતાર દઈ પછી મારા શેઠ જવાનું તીબી ત્રણ રસ્તા પછી 3-4 રિક્ષાઓ અલગ અલગ બદલાવી પડી. એને કદી 100 રૂપિયાનો પેટ્રોલ વેરાઈ દઈશ તમારે. પણ એથી સ્પેશિયલ કર દો ડાયરેક્ટ ટીપી ટ્રેન રસ્તા નહીં હવે આ પેસર વાળો તો 300-400 રૂપિયા લઈ હા પણ તો- એના કદી 100-200 માં પટી જાય હાર્યું. એ 300-400 ખર્ચો પડશે ને હા. એ ચાલશે. પણ જો હું શું કહું આપણો હા કે તમારે એક ટાઈમનું ખાવું હોય ને એક ટાઈમનું ને 2 ટાઈમનું તો અહીં ઘેર ખાઈ જવાનું પણ એક્ટિવા નહીં હવે મળે. ખાવાનું તો આપણા ઘેર હોય જ છે ને કેટલી વાર તમને નહીં ખવડાવતો હું. મારા દીકરાને ચાલતો નહીં વાત કરો હો. એ તો ના હાથવે પણ હું હાથવીને લઈ જઈને હાથવીને મૂકી દઈ અમે તમને કલાક બાર પૂરતું જોવો. અરે મારો દીકરો હ મારા છોકરાને હું નહીં હાલતો લો. હવે હા. સમજાવું તમને. હા હા મને ખબર તમે કોઈ નહીં આપતા પણ મને તો તમે હું મારા બાઈક તમે કેટલી વાર આપ્યું નહીં આપ્યું પણ અમે બગડ્યું હોય ગેરેજમાં પડ્યું હોય એટલે પેલા પૈસા આપવા જાવ પેલા ભાઈને. એ હવે કેટલી વાર કગરતા તાણે ભલા મારો બાઈક આલ્યું યાર હું આખો દાડો. કોણ હવે આપતો તો ખરા ને તમે તો ઈમે ના પાડીને ભારો અને કોઈ દી હું તમારા પાસે લેવા આવ્યો આજ પહેલી વાર જ જરૂર પડી મારો. તો મારે તાન જરૂર પડતી એટલે જ આવ્યો તાન લેવા વાત. હા હા એટલે જ કહું તાન મને આજ આપો એટલે હું જઈને આવું પાટણ. યાર આવ તો ના હોય આવ પછી એવું હોય તાન લોકી લો બસ. એમ નહીં કહેતો દારૂ હા. એ ના પગાય અત્યારે ટીવી ના લીધે ગરમીઓ વધારે પડી. હા એ તો પડે થોડી પણ આપો કે હું આવું ગાયકા પછી મારે હું અત્યારે જવાનું મોડું થાય પછી. જતા રહો રિક્ષામાં યાર. લે કીધું ખરા રિક્ષા વાળા તારે બહુ ભાવ ખાઈ પાહા અને પૈસા બહુ લઈ. પૈસા તો લઈ તાર હવે યાર પેલા ગેસનો ને બધો ડીઝલનો બધો ભાવ ચલો સડી ગયો હા. હા સળે પણ આ લાવો કે પડી પડી શું કરવાનું તાન અમે આ તમે લખીને બા હોવા દીધી તો પડી રાખો કોઈ કોમ આવતું નહીં તમારે એટલે હું જતા આવું પાટણ. એટલે મારે એકલા હરિયો વધારે વાતી નહીં. હા તો એમ તો કહું તાન સાધન પડ્યું હોય તો કોમ આવે ભાઈ વાપરવાનું જ હોય ને તો શું કરવાનું હોય. ભગત હવે શરમનો દુરુપયોગ થાય યાર. કશું દુરુપયોગ થતો નહીં પણ વસ્તુ વાપરવાનું તો શું કરવાનું હોય તાન. એટલે તો હું મારા માટે લાવ્યો નહીં કે તમારું લઈને આવ્યો. તે મારા ચો રોજ લઈ જાવ કહો આજ પહેલી વાર તમારા પાસે માગવા આવ્યો આમ કોઈ દી માગવા આવ્યો મારી બાઈક હોય તો તમે લેવા આવું તમારા પાસે કોઈ દી. હા એટલે હવે એ બાઈક આલી જાય ને એનું તમે કહી ગયા બરાબર હા. હા એટલે જ કહું તાન અને આ તો તમે હાલ ના વરા તમારે ઘેર જ પડી રહે તમારે તો કોઈ પાટણ બાટણ જવાનું હોતું નહીં. હું આલું તો ખરા. હમ હવે હું આમ તો આ એક જો ચાવી લઈને આવ્યો તો તુલસી ગામમાં જાવ તું મારા. તો હેડતા જતા હોય એટલે પગે મજબૂત થઈ તમારા અને હવે ઉંમર થઈ એટલે હેડમાં વધારે રાખો પાહા. હવે આખી જિંદગી હેડ જ છો હવે. હા હા એટલે જ કહું તાન હેડતા જતા ગમ મોડા હું જઈને આવું પાટણ. પાટણ તમે જો ના નહીં હમ પણ આ મારા દીકરાને જે ખોરાક જોવો ને હાલ દેજો. હા એ તો કેવું નહીં પડે પાહું એ તો આપણને ખબર તો હોય કે પેટ્રોલ પુરાવવું પડશે અંદર એટલે તમે ના- કશું રાખતા થશો નહીં પાહા અંદર. ભાઈ નાસ્તો ના કરાવતા ના ના કરાવી દઈશું તમે. તરણ ખવડાવજો. હા. વાહ. અને બરાબર. જેવું લઈ જાઓ ને એવું ને એવું પાછું લાવજો. એ તો તમારે કેવું ના પડે આપણે તમને ખબર નહીં હું ચેવું ચાલું. હા તો એટલે હું આવું હાલ જ. એ હા કરો ચાલો. આવડત છે ને નહીં આવડતું એટલે લઈ જાઉં હું. વિશ્વાસ ઓછો આવે.
તમે દારૂ નહીં ખાતું ના થાય ના કરો હવે ડાયરેક્ટ કરતો પીએ દીકરો કરનો તમારે ત્યાં હું નહીં પાઉં હા તો થાય પગ પગ નહીં પડતા આખારો એટલે લે તમે જે પકડો ચમ રહી ગયો આજે હજુ હોય ના આજ ગમે તે હોય યાર જવાન નહીં ઘર છોડી હવે તું ખરા ખરા છરી ગયો ઠીક મારું માર તમે એક તો વાલ્યું વાલ્યું મારો મારે કેક રે વાગતી યાર બે જો હોય આવતા રહેજો તમે કેક મારો શું કરો ભલા મોડું તાણી યાર તમારે આમાં નખરા વધી જાય હવે થોડું રિપેરિંગ માગવા માજો યાર કહું છું યાર ના પાડું તો યાર આ જા લેવા હવે મારા ને કીક ચાલુ થઈ જાય તો હવે આ કરો શું આ કરું હવે ઇન બે પગે ફોકર લે એ મોડું કરાવો છો મોડું થાય ને બધું થાય એક તો પારકા સાથે જાવું માં નિમય પાછા હવે એક દાડો લેવા આવ્યો કોઈ રોજ લેવા આવું તમારે તો તે આટલું બધું અપડાવો હ ખાલી ગયો ને એટલે હવે થયું સારો કરા ખરેખર આવું ચમ થઈ જાય ઉપડ્યો નહીં પડ્યું હે દેતા પડે લાવો કે થોડો ગરમ કરીએ એ નહીં જોવું દેતા લાવો આપણે થોડો ગરમ કરીએ ખોરાક કેટલો હજુ જો મોય સર સર ખાસ્યો હોય તો ઓછો પડતો હોય તો નહીં પડતું ઓછું હું ફરી ગયું હવે થઈ ગયું સારું ચલો હા લો આપજો તાન હા તારી ખરા ટાઈમે તો ચાલુ થઈ ગયો વાને લે મારો દીકરો મારો છે ચાલુ નતો થતો ને ચાલુ થઈ ગયો કશો વાંધો નહીં હવે લઈને તો જાય પણ હવે એટલે હેડક યાર હેડક દા નહીં એટલે પણ જબ્બર અશક્તિ થઈ ગઈ પેલા તમે કીધું દવાખાને જવા ના ગયા આનું પરિણામ પણ હવે મૂકું બાટી ગયા હવે સાઈડમાં બેસીએ તમે સાધન આવે તો બેહાડીને જઈએ ખેરતાથી ચાર પાર લાવશો તમે યાર રિક્ષા બોલાવો કે જલ્દી રિક્ષા હવે નંબર કોઈનો નહીં ફોન કરો હું બે આવું અને હોય ના બે પેલું સાઈડમાં બે રસ્તો છે શું સાધનવાળા હશે ને ઉડાડી દઈશું આ બાજુ જો સાઈડમાં બેહો આવી સાધન નિહાળતો રોજ સાધન નિહાળતો હોય હા ગાભાજી આપણે ગામમાં 50 રિક્ષાઓ છે આમ રોજની નિહાળજો આજ ગામ તો આવતી જ નહીં રિક્ષા આમ મોટી શાંતિ કઈ શું કરવું લહડો ચોગન ગામમાં જતા દવા એટલે ગામમાં નહીં જાવ આ ગામમાં જઈને દવા લીધા તમે ના ગામમાં મટી જાય ગામની દવા નહીં આવી આવતી એટલી બધી એમ તમે અસર નહીં કરતી દવા કોઈ હેડો આપણે જૂના ગંજમાં જઈએ હાલ તો રાહત તો થાય ને એટલે આ જૂના ગંજમાં જઈએ ને બાટલા ભેળા કરી નાખીએ પેલા સોમભાઈ તો એ તો પછી જઈએ પણ હાલ સાધન મળતું નહીં એનું એટલે સાત આયા ભગત આયા ભગત હા ભગત કોને જો મુદ્યો કોણ જો હેર જો હું આ કહું એક્ટિવા જો કાપાજી દવાખાને લઈ જવા પણ એટલે મારી નહીં આ ખબર હે પેલા ગોબરાજીનો દીકરો હ એ કોઈને અત્યારે આ તો મને પરાણે આપી એમણે અરે પણ આ મોડા પડે મોણા એ નહીં દેખાતા તમને લે વાત સાચી બહુ પણ બીમારી તમને ખબર તો પેલા માણસ ની ભાઈ યાર કજુ કરે પાહુ એક તો એ અરે તમે કહી દેજો લઈ જાય કે દવાખાને નહીં નહીં વાપરતું કોઈનું એને અરે આવતું નહીં સમજાઈ દેજો તમારી રીતે એટલે એને સમજાવવું એટલે કાઠું કોમ બહુ તમે કહી દે અમે કહી દે ને અડધા કલાકથી ઉભા હોય કોઈ સાધન જ આવ્યું નહીં એટલે તમે શું થયો થોડા ખંભો ખાતા હોય તો આખો દા ગમો ગમો કે ઉતાની આરામ કરતા નહીં કોઈ દિવસ સીધું ઘણું કે હેડો પાટણ કે પાટણ જાવ જ નહીં ના અને હાચવજો પાહો પેલાનો દીકરો હ દીકરો બેજો બે હારું બેજો ઓમથી બેહો ઓમથી બેહો બેહો આમાં બેજો પકડજો પાહા કોઈ કોઈ ના પડો ના એક્ટિવા પકડા દેજો હો હું ઘેર જઉં આ ચાલતા જાતું નહીં એ થા એનો દીકરો થોડો નારાજ થઈ ગયો લાગે એવું હા બાર નહીં હા
હાથી લઈ જાજો પા આ મારી નાગેશ્વરી આ